આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજ્યભરમાં ગઈકાલે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, જે નારી શક્તિ પારણું ઝુલાવી શકે છે તે મેદાનમાં તલવાર ચલાવવા પણ સમર્થ. પીએમ સ્વનિધિ યોજના હેઠળ રાજ્યમાં ગત વર્ષે 4,79,000 વિક્રેતાઓને સશક્ત બનાવાયા. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 2 રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લામાં ગઈકાલે નાગરિક સંરક્ષણની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ, જ્યારે સાંજે 7:30 વાગ્યા બાદ બ્લેકઆઉટ પણ કરાયું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ અને નાગરિક સંરક્ષણ મહાનિદેશક મનોજ અગ્રવાલે ઓપરેશન શિલ્ડ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. કચ્છ જિલ્લાના ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ અને મિલિટરી સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ડ્રોન હુમલા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે મોકડ્રીલ યોજાઈ હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ કરાયું હતું. પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ મોકડ્રીલ યોજાઈ હતી. ત્યારબાદ રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ કરાયું હતું. બનાસકાંઠાના વાવસુઈ ગામ વિસ્તારના તમામ ગામોમાં 7:45 થી 8:15 સુધી સાયરન વગાડી બ્લેકઆઉટ કરાયું હતું. જામનગરમાં યોજાયેલી મોકડ્રીલ બાદ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ માહિતી આપી હતી. જામનગર એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન શિલ્ડના તહેત મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે અને મોકડ્રીલ જે કરવામાં આવેલ હતી અમે સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટનું સારી રીતે કોઓર્ડિનેશન કરીને અને સરસ રીતે આયોજન થયું છે અને યુદ્ધના સમયમાં એવી જે પરિસ્થિતિ હોય એટલો રેસ્પોન્સ ટાઈમ હોય અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે આનો એક ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ છે. ગાંધીનગરના એરફોર્સ કેમ્પસ, વાયુશક્તિનગર બીએસએફ કેમ્પસ તથા કોસ્ટ ગાર્ડ લેકાવાડા અને લેકાવાડા ગામ ખાતે રાત્રે 8 થી 8:30 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરાયું હતું. રાજકોટમાં રાત્રે 8 વાગે સાયરન વગાડી માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, દક્ષિણે રાજકોટ જામનગર હાઈવે, પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં બ્લેકઆઉટ કરાયું હતું. છોટાઉદેપુરના બોડેલી ખાતે મેકડ્રીલ યોજાઈ હતી, જે અંગે વધુ માહિતી આપતા એએસપી ગૌરવ અગ્રવાલે આ મુજબ જણાવ્યું. छोटाउदेपुर जिले के बोडेली टाउन के अंदर ऑपरेशन शील्ड के अंदर एक मॉक ड्रिल का आयोजन किया गया. मॉक ड्रिल के अंदर जो बोडेली टाउन के पास में नर्मदा कैनाल का एक्वाडक्ट है उसके ऊपर एक ड्रोन के हमले का सिमुलेशन किया गया. उसके हमले के बाद वहां पर जो बीडीडीएस टीम, क्यूआरटी टीम, पुलिस की टीम आई, उन्होंने कॉर्डन किया. उसके बाद एम्बुलेंस, फायर एंड इमरजेंसी सर्विसेज की टीम, साथ साथ इवैक्यूएशन की टीम भी आई और इवैक्यूएशन करने के बाद उन लोगों को सेवा सदन तक भी पहुंचाया और जो कुछ लोग इंजर्ड थे उन लोगों को हॉस्पिटल तक भी पहुंचाया. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, પોરબંદરમાં પણ બ્લેકઆઉટ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જે નારી શક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર પણ ચલાવી શકે છે. દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ઉજવણી નિમિત્તે અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાયેલા મલ્ટીમીડિયા શો દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે દેવી અહિલ્યાબાઈ હોલકર બહાદુર શાસક, લડાયક યોદ્ધા અને ધર્મ સંસ્કૃતિ રક્ષક હતા, જેમણે કાશી વિશ્વનાથ મંદિર, સોમનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર જેવા ધાર્મિક સ્થાનોના નવીનીકરણ અને પુનઃનિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ પીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. આ યોજના હેઠળ રાજ્યમાં ગત વર્ષે 4,79,000 વિક્રેતાઓને સશક્ત બનાવાયા છે. સાંભળીએ એક અહેવાલ.
પીએમ સ્વનિધિ યોજનાને 5 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્ર સરકારે 100% કેન્દ્રીય હિસ્સાની જોગવાઈ હેઠળ ગુજરાત રાજ્યને વ્યાજ સબસિડીમાં 30 કરોડ 47 લાખ રૂપિયાની સહાય આપીને આ યોજના માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજનાની અસાધારણ સફળતાએ શેરી વિક્રેતાઓ અને તેમના સશક્તિકરણ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. પીએમ સ્વનિધિ યોજનામાં ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને નાણાકીય સેવાઓની સુલભતામાં વધારો કરીને અને મહત્વપૂર્ણ સહયોગીઓ સાથે ભાગીદારી કરીને હજારો શેરી વિક્રેતાઓને સફળ થવામાં મદદ કરી છે. કરણ પરમાર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પ્રસંગે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ ગઈકાલે વિસાવદરમાં જન આશીર્વાદ યાત્રા યોજી હતી. બીજી તરફ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગિરીશ કાપડિયાએ કડી બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. મહેસાણાની કડી અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે યોજાનાર પેટા ચૂંટણી માટે આગામી 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભૂપેશ ભાયાણીનું રાજીનામું અને કડી બેઠક પરથી કરસન સોલંકીનું અવસાન થતાં બંને બેઠકો ખાલી પડી હતી. વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 1 જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.7% દરે ઝડપી ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ જીડીપીમાં 4.5% જેટલો ફાળો ડેરી ઉદ્યોગનો છે. ગુજરાતની વાત કરીએ તો ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો 7.5% જેટલો ફાળો છે. રાજ્યમાં દૂધ ઉત્પાદન 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. છેલ્લા 2 દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26%નો વાર્ષિક વધારો થયો છે. રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધિ પણ છેલ્લા 1 દાયકામાં 38%થી વધીને આજે 700 ગ્રામ પ્રતિદિન થઈ ગઈ છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચમાં વિજેતા ટીમ મંગળવારે જ આ મેદાન પર આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં 5 વખત ખિતાબ જીત્યા છે. બીજી તરફ આ પંજાબ પહેલું ટાઇટલ જીતવા ફાઇનલ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે આજે સ્પર્ધામાં ઉતરશે. એએમસી દ્વારા ચંદોડા તળાવના વિકાસનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ચંદોડા તળાવના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે, જેથી વધુ પાણીનો સંગ્રહ કરી શકાય. આ કામગીરી દરમિયાન ગઈકાલે 3593 મેટ્રિક ટન જેટલો કાટમાળ દૂર કરાયો હતો. આ કાટમાળને વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ ખાતે મોકલી તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવાશે. ઉલ્લેખનીય છે કે આ તળાવના વિકાસથી શહેર વધુ હરિયાળું, સુંદર, સ્વચ્છ બનશે. વડોદરા ગ્રામ્ય પોલીસે નવા ફોજદારી કાયદાઓ પર ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધા આજથી 15 જૂન સુધી યોજાશે. આ સ્પર્ધામાં ભારતીય ન્યાય સંહિતા, નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ કાયદાઓ પર સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 20,000 રૂપિયાના ઇનામો આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનારે surakshasethuvod@gmail.com પર એન્ટ્રી સાથે નામ નોંધણી કરાવવાની રહેશે. અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા આજે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જેમાં પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જેવી સુવિધા
આજે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ઈ કેવાયસી કરાવી શકાશે. કાર્ડ ધારકો આ સમય દરમિયાન તેમના ઈ કેવાયસી અપડેટ કરાવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન શીલ્ડ અંતર્ગત રાજ્યભરમાં ગઈકાલે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જે નારી શક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવવા પણ સમર્થ. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી અને આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર 2 રમાશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.